નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી સુ સ્ટુડિયો ચેનલમાં. મિત્રો, અમે તમને આજે ખાસ જે ઘરમાં મુશ્કેલીઓ આવે છે તેના ખાસ 9 મુખ્ય કારણો તમને જણાવવાના છીએ. હા મિત્રો, તમે આ 9 કારણ જો ધ્યાનપૂર્વક સાંભળી લીધા અને નીતિ નિયમનું પાલન કર્યું તો કદી પણ તમારા ઘરમાં મુશ્કેલી નહીં આવે. હા મિત્રો, 100% સાચી વાત છે. મિત્રો, નવા હોય તો તમારે વિડીયોને લાઈક કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મીનારાયણ જરૂરથી લખવાનું છે, જેથી કરીને માતા લક્ષ્મી અને નારાયણની કૃપા તમારી ઉપર સદા બની રહે. તમારા ઘર અને તમારા પરિવાર પર હંમેશા કૃપા બનેલી રહે. મિત્રો, આપણે સીધા ટોપિક ઉપર વાત કરીએ તો ધ્યાનપૂર્વક સાંભળજો. હાથમાં નોટ પેન લઈને ધ્યાનથી સાંભળવાની છે અને ટિપ્સ પસંદ આવે તો લખી લેજો. કદી પણ તમારા ઘરમાં મુશ્કેલીઓ આવશે નહીં મિત્રો. હા, નંબર 1ની વાત કરીએ, ધ્યાનથી સાંભળજો. ઘરમાં ભંગાર ભેગો કરવો અને રાખવો. મિત્રો, ઘરમાં મુશ્કેલીઓ આવે છે, મુસીબતોનો સામનો તમારે કરવો પડે એમ છે. જ્યારે ઘરમાં ભંગાર ભેગા કરો છો તો મિત્રો આ નથી કરવાનો. નંબર 2, નળમાંથી પાણી ટપકતું હોય. મિત્રો, તમારા બાથરૂમમાં કે કિચનમાં નળમાંથી પાણી ટપકતું હોય તો પણ તમારા ઘરમાં ગરીબી અને મુશ્કેલીઓ આવે છે. મિત્રો, નંબર 3ની વાત કરીએ આપણે તો ધ્યાનથી સાંભળજો. દીવાની ધોયા વિના ફરીથી ઉપયોગ કરવો. હા મિત્રો, ઘરનો દીવો હોય જે આપણે માતાજીને જ્યારે માતાજીના નામ ઉપર આપણે જ્યોત જગાવતા હોઈએ છીએ, તે દીવો ધોયા વિના ફરીથી ઉપયોગ કરવો જોઈએ નહીં. મિત્રો, 4 નંબરની વાત કરું તો ધ્યાનથી સાંભળજો. ઘરમાં બંધ પડેલી ઘડિયાળ. હા મિત્રો, કદી પણ ઘરમાં બંધ કરેલી ઘડિયાળ રાખવી ન જોઈએ. મિત્રો, બંધ હોય તો ચાલુ કરો અને જે બગડેલી છે તેને કચરામાં ફેંકી દો. 5મો ઉપાય જોઈએ મિત્રો, જૂના અને ફાટેલા કપડાનું બંડલ રાખવું. હા મિત્રો, જૂના કપડાં હોય તમારે જે અલમારીની અંદર અથવા તો ભંગાર ઉપર આપણે જે રાખતા હોઈએ એ ઘરમાંથી અત્યારે જ બહાર કાઢી નાખજો. તેના લીધે જ ઘરમાં પ્રોબ્લેમ અને મુસીબત આવે છે. 6 નંબરની વાત કરીએ મિત્રો, ખાસ યાદ રાખજો. ઉત્તર પૂર્વ ખૂણામાં ભારે વસ્તુઓ રાખવી. મિત્રો, તમારું ઘર હોય તો અત્યારે ચેક કરો, ઉત્તર પૂર્વ ખૂણામાં કોઈ પણ ભારે વસ્તુઓ પડી નથી ને? તે તમારે નોંધી લેવાની છે. નંબર 7ની વાત કરીએ તો ઉત્તર દિશામાં લાલ કે કેસરી રંગ રાખવો. હા મિત્રો, ઉત્તર પૂર્વ દિશામાં ભારે વસ્તુ નથી રાખવાની અને ઉત્તર દિશામાં લાલ કે કેસરી રંગ નથી રાખવાનો. દિવાળીના કલર જો તમારી પાસે પડેલા હોય તો મિત્રો ખાસ વિનંતી છે, તમે અત્યારે જ બહાર એને ફેંકી દેજો. દિવાળીના કલર અમુક માણસો આવતી દિવાળીએ કામ લાગશે એવું સમજીને ઘરમાં જ રાખે છે. તો મિત્રો, તેના કારણે તમારા ઘરમાં નકારાત્મકતા આવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો. નંબર 8, દક્ષિણ દિશામાં ખાડો અથવા પાણીની હાજરી. હા મિત્રો, દક્ષિણ દિશામાં જો ખાડો હોય તો અત્યારે જ તેને પૂરી દેવો અને જો તેમાં પાણી ભરાતું હોય અથવા તો ત્યાં પાણી રહેતું હોય અથવા તો તમે ત્યાં પાણીનો સંગ્રહ કરતા હોય તો તે આજે જ બંધ કરી દો, નહીંતર તમે પ્રોબ્લેમમાં પડી શકો છો, મોટી મુસીબતનો સામનો કરી શકો છો, તમને વાસ્તુ દોષ લાગી શકે છે. હા મિત્રો, 9મું જોઈએ, ઘરનો આગળનો ભાગ અવ્યવસ્થિત રાખવો. અમુક સ્ત્રી હોય છે, અમુક લેડીઝ હોય છે જે ઘરના મુખ્ય દરવાજાને કદી પણ સાફ કરતા નથી. મિત્રો, હમણાં તમારે
હંમેશા છે વાસ્તુશાસ્ત્રમાં કીધું છે ને કે સવારે ઉઠી નાહી ધોઈ તમારે સૌથી પહેલાં ઘરના આગળનો ભાગ એટલે કે દરવાજાનો એન્ટ્રી ગેટની વાત થાય છે. ત્યાં તમારે સાફ સફાઈ પોતા કરવા જોઈએ. ત્યાં કદી દીવા મૂકવાના હોય છે, એટલા માટે તેને ચોખ્ખું રાખો અને તમે સાથીઓ બનાવો કંકુથી. મિત્રો, હંમેશા ઘરમાં લક્ષ્મીનો વાસ તમારે રહેશે. આ ખાસ વાત તમને કહેવાની છે, તમારે યાદ રાખવાનું છે મિત્રો, કે આપણે જોઈએ તો માણસો ઘણી બધી ભૂલો કરે છે. હા મિત્રો, ઘણી બધી ભૂલો કરે છે, પણ મિત્રો તમારે કયા વારે કઈ ભૂલ નથી કરવાની એ ધ્યાનથી સાંભળો. મિત્રો, તમે હજુ સુધી ચેનલને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને તમને આવા ટોપિક મળતા રહે. હવે કાન ખોલીને ધ્યાનથી સાંભળો મિત્રો, તમારે આ ભૂલ ક્યારેય નથી કરવાની. સોમથી રવિ, મિત્રો ધ્યાનથી નોટપેડ લઈને ધ્યાનથી સાંભળો. મિત્રો, 1 નંબરની વાત કરીએ તો સોમવારે ક્યારેય કાળા કપડાં ન પહેરવા. હા મિત્રો, તમારી ઉપર પ્રોબ્લેમ આવી શકે છે. નંબર 2, મંગળવારે કાનૂની બાબતમાં પડવાનું ટાળો. તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ કંઈક કેસ હોય, કાંઈ પણ હોય કે બીજાના કેસનું કાંઈ હોય તો ખાસ કરીને તમારે જવાનું નથી. 3 નંબર જોઈએ, બુધવારે ઉધાર લેવાનું કે આપવાનું જરાય નહીં. હા મિત્રો, બુધવારના દિવસે ઉધાર લેવાનું પણ નથી અને ઉધાર દેવાનું પણ નથી. મિત્રો, તમારે બુધવારના દિવસે આ કરવાનું જ નથી. આપણા વાસ્તુશાસ્ત્રમાં લખેલું છે, વાસ્તુ દોષ થઈ શકે છે. 4 નંબર જોઈએ, ગુરુવારે નખ કે વાળ ન કાપવા જોઈએ. હા મિત્રો, ખાસ કરીને અમુક માણસો હોય છે જે ગુરુવારે વાળ કાપે છે, તો મિત્રો તમને વાસ્તુ દોષ લાગી શકે છે. મિત્રો, 5 નંબરની વાત કરીએ તો શુક્રવારે સોના ચાંદીનું દાન કરવાનું ટાળવું જોઈએ. હા મિત્રો, આમાં પણ તમને વાસ્તુ દોષ લાગે છે. મિત્રો, 6 નંબરની વાત કરીએ તો શનિવારે લોખંડ કાતર ખરીદવાનું પણ ટાળવું જોઈએ. હા મિત્રો, શનિવારે ખાસ કરીને તમે બહાર અમુક માણસો હોય છે જે લોખંડની વસ્તુ અથવા તો થાળી વાટકા જેવા વસ્તુ લઈ આવે છે. શનિવારે તે વસ્તુ પણ તમારે ટાળવી જોઈએ. મિત્રો, હવે 7 નંબરની વાત કરીએ. રવિવારે મિત્રો, રવિવારે ખાસ નોંધ લેવી, લેડીઝ શું ભૂલ કરે છે તેના લીધે તેને ગરીબી આવે છે. મિત્રો, કોઈ પણ ચેનલમાં નથી કહેતું, આપણા સૂ સ્ટુડિયોમાં ચોખ્ખી રીતે સમજાવવામાં આવે છે કઈ વસ્તુ કરવાની અને કઈ વસ્તુ નથી કરવાની. તો મિત્રો, વિડીયો છે એને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ મિત્રો, કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીના આશીર્વાદ જોતા હોય તો જય મા લક્ષ્મી જરૂરથી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, 7મો ઉપાય છે, ધ્યાન રાખજો. ફરી લેડીઝ ભૂલ કરે છે, રવિવારે તુલસીની પૂજા નથી કરવાની. મિત્રો, તમે ભૂલથી પૂજા કરશો અથવા તો તુલસીની પૂજા અથવા તો તમે તેને દીવો અથવા તો પાણી નાખો છો તો પણ તમારે ટાળવું જોશે. મિત્રો, તમને વાસ્તુ દોષ લાગી શકે છે. આ હતી ખાસ માહિતી જે માણસોએ કોમેન્ટ કરી હતી કે આ વારે શું કરવાથી આપણને ફાયદો થાય છે. તો મિત્રો, આ એનો જવાબ હતો, આ એનો આન્સર હતો. અને બીજી એક કોમેન્ટ હતી જે ભાઈની હતી કે ઘરમાં મુશ્કેલી આવવાના મને ખાસ કારણો જણાવો. તો મેં તમને આ વિડીયોમાં તે વાસ્તુ કવર કરીને આપી દીધું છે. હવે કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા
રાધે રાધે.